ધાંગધ્રા સિટી પોલીસના પીએસઆઈ પીઆઈ હેડ કોન્સ્ટેબલ દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખીને શહેર વિસ્તારમાં હાઈવે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી। આ ડ્રાઈવ દરમિયાન ધાંગધ્રા સિટી પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી દંડ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુની સૂચનાને લઈને ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા સિટી પોલીસ પીઆઈ પીએસઆઈ AK વાઘેલા, VM વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સમગ્ર સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં ફુલેશ્વર મંદિર, રાજકમ ચોક સહિત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી હોય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।